ગણતરી હાથ ધરાઈ રહી છે? ગૌરવ, નિધિ, વાત કરીએ તો સાણંદની જે 28 બેઠકો છે તે પૈકીની એક બેઠક છે તે બિનહરીફ જાહેર થઈ ચૂકી છે અને બાકીની 27 બેઠકો માટે જે મતદાન થયું હતું એમાં 34,000 પૈકી લગભગ 25,000 કરતાં વધારે મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। આ દ્રશ્ય બતાવવા માગીશ એ મતગણતરી કેન્દ્રના કે જ્યાં તમે જોઈ શકો છો કે મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે। જે 7 વોર્ડ છે તે પૈકીના વોર્ડ નંબર 3માં કુલ 6 મતદાન મથકો હતા, એટલે 6 ટેબલ પર ઈવીએમ મશીન ગોઠવવામાં આવશે અને રાઉન્ડ પૂરો થયે સીધા ઉમેદવારની વિજેતાની જાહેરાત કરવામાં આવશે। કારણ કે ખૂબ જ ઓછા મતદારો અને એમાં ખૂબ જ ઓછા વોર્ડ હોવાથી એક રાઉન્ડમાં એક જે વોર્ડ છે તેની ગણતરી પૂર્ણ થશે, એટલે કોઈ પણ ઉમેદવાર આગળ છે કે પાછળ છે તે સિચ્યુએશન આવશે અને સીધા જ જે તે ઉમેદવાર પેનલના હોય તો પેનલ આખી વિજેતા જાહેર થશે અથવા તો પેનલના કેટલાક ઉમેદવારો છે તે વિજેતા જાહેર થશે। એટલે તમે જોઈ શકો છો કે હાલ લગભગ પ્રથમ રાઉન્ડની જે મતગણતરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે। થોડી જ વારમાં સત્તાવાર રીતે વિજેતા ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે। બરાબર આ જ પ્રકારની પરિસ્થિતિ બાવળા બેઠક ઉપર પણ જોવા મળશે। બાવળાની જે નગરપાલિકાની ચૂંટણી છે તેમાં 7 વોર્ડમાં 28,000 મતદારો છે અને જે મતદાન થયું તે પૈકી લગભગ 22,000નું મતદાન થયું હતું, એટલે તેમાં પણ એક રાઉન્ડમાં એક પેનલ એક વોટ જે ઉમેદવાર છે તે વિજેતા અથવા તો પરાજિત જાહેર કરવામાં આવશે। એટલે ગણી શકાય કે લગભગ 12 વાગ્યા પહેલાં સાણંદ અને બાવળા નગરપાલિકામાં કોની સત્તા આવશે તે લગભગ સ્પષ્ટ થઈ જશે। બિલકુલથી ગૌરવ, આપણી સાથે ચેતન પણ સુરતથી જોડાયેલા છે। ચેતન પાસે જે તે પહેલા માણસાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। માણસામાં